તંત્રની બેદરકારીના વરવા દ્રશ્યો। અમિતનગર પાસે પાણીની લાઈન ફાટતા લાખો લીટર પાણીનો વેડફાટ। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે। શહેરના અમિતનગર બ્રિજ પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું। ભર ઉનાળા જેવી સ્થિતિમાં જ્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી। અમિતનગર પાસે લાઇન ફાટતા રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા ગંદા પાણીની ફરિયાદો છે, જ્યારે બીજી તરફ લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું। વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા શહેરીજનો પાસેથી દર વર્ષે લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધા જેવી કે પાણીની વાત આવે ત્યારે જાળવણીના અભાવે આવી ઘટનાઓ વારંવાર બને છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શું આ નુકસાનની ભરપાઈ જવાબદાર અધિકારીઓના પગારમાંથી કરવામાં આવશે? પ્રજા ટેક્સ ભરીએ છીએ કે તે પાણી રસ્તા પર વહેવડાવવા માટે ભરીએ છીએ? અધિકારીઓ ક્યારે જાગશે અને કાયમી ઉકેલ લાવશે, તે હવે જોવાનું રહ્યું।